સુખદેવજી મહારાજ કી જય। આ તૃતીય સ્કંદને સર્ગ લીલા કહેવામાં આવે છે। સર્ગ એટલે શું? સર્ગની વ્યાખ્યા કરી છે ભૂત માત્રેન્દ્રિય ધીયામ જન્મ સર્ગ ઉદાહૃતમ। આ સૃષ્ટિનું જે સર્જન થાય તેને કહેવાય છે સર્ગ। એમાં ભૂત એટલે પંચ મહાભૂતનો વિચાર કરવામાં આવે છે। આકાશ, વાયુ, જલ, અગ્નિ અને પૃથ્વી, આ પાંચ મહાભૂતમાંથી આ પિંડ એટલે શરીર પણ બનેલું છે અને એમાંથી જ આ બ્રહ્માંડની રચના થઈ છે। માત્રા એટલે તન્માત્રાઓ જેને કહેવાય છે તે શબ્દ, સ્પર્શ, રૂપ, રસ અને ગંધ, આ પાંચ તન્માત્રાઓ છે। ભૂત માત્ર ઇન્દ્રિય, ઇન્દ્રિયો એટલે પાંચ કર્મેન્દ્રિય, પાંચ જ્ઞાનેન્દ્રિય, પંચ મહાભૂત, અંતઃકરણ ચતુષ્ટય એટલે મન, બુદ્ધિ, ચિત્ત અને અહંકાર। જન્મ સર્ગ ઉદાહૃતમ। જો પ્રથમ બ્રહ્મા જે છે એ ભગવાન નારાયણની નાભીમાંથી કમલ થયું, એમાંથી બ્રહ્મા થયા। પછી બ્રહ્માએ વિવિધ પ્રકારની સૃષ્ટિ બનાવી। એમાં 4 પ્રકારના મુખ્ય જીવો બનાવ્યા। આમ તો યોનિઓ તો બધી 84 લાખ છે, પણ એના મુખ્ય વિભાગ 4 છે। એક કહેવાય છે ઉદ્ભિજ એટલે જે જમીન ફાડીને બહાર આવે તે, જેમ કે વનસ્પતિની યોનિ છે એ જીવ જમીન ફાડીને બહાર આવે છે, એને કહેવાય છે ઉદ્ભિજ। બીજા કહેવાય છે સ્વેદજ એટલે તમને જે પસીનો થાય એમાંથી જે નિર્માણ થાય તે, એટલે જૂ, ચાંચર, માકડ, આ બધા સ્વેદજ પસીનામાંથી, બાફમાંથી પેદા થાય। ત્યારે એક છે ઉદ્ભિજ, એક છે સ્વેદજ, ત્રીજા છે અંડજ એટલે પહેલા ઈંડામાં આવે અને પછી બહાર આવે। અકર્ણા સાંડા, જેને જેને બાહ્ય કર્ણ ના હોય તે પેલા ઈંડામાં આવે। એટલે કાગડા હોય, ચકલા હોય, એને કાન ના હોય એટલે બાહ્ય કર્ણ ના હોય, એમને કેવળ છિદ્ર હોય છે। આ જે બહારનો કર્ણ છે ને એને કહેવાય છે સંસ્કૃતમાં સસ્કુલી। આગળ ધ્રુવજીના પ્રસંગમાં એવું વર્ણન આવશે, યોંતઃ પ્રવિશ્ય મમ વાચમિમામ પ્રસુપ્તામ। તમારા મનમાં કદાચ એવું લાગતું હોય કે કાન વડે સાંભળી શકાય છે, શાસ્ત્રકારો ના પાડે। કાન તો કેવળ બહારનું સાધન છે, કર્ણેન્દ્રિયથી સંભળાય છે। બહેરાઓને કાન હોય છે કે નહીં? હોય જ છે। જો કાનથી સંભળાતું હોત તો બહેરાઓને સંભળાવવું જોઈતું હતું, પણ કાન તો કેવળ બહારનું સાધન છે, અંદરની ઇન્દ્રિયો કામ કરતી હોય તો જ સંભળાય। સારું ઇન્દ્રિય પણ પૂરતી નથી। કોઈ વાર તમે ટીવી જોવા બેઠા હોય, તમે ટીવીમાં બહુ મસ્ત થયા હોય, તમારો કોઈ મિત્ર બહારથી આવે, 2-4 વાર બૂમ પાડે, તમે ન સાંભળો, પછી એ જરા આમ અકળાઈ જાય, પછી કહે અરે બહેરો છે? ના બહેરો તો નથી, પણ મારું મન ટીવીમાં લાગેલું હતું। એટલે જ્યારે તમને કોઈ બૂમ પાડે ત્યારે ધ્વનિના આંદોલન નીકળે, એ ધ્વનિના આંદોલન કાન સુધી પહોંચે, ત્યાંથી કર્ણેન્દ્રિય સુધી જાય, પછી કર્ણેન્દ્રિયની સાથે મન જોડાયેલું હોય તો જ સંભળાય, પણ મન બીજે હોય તો દેખાય નહીં અને સંભળાય નહીં। એટલે કેટલાક લોકો ઘણી વાર રોડ પર ચાલતા હોય, પછી આમ ધૂળમાં મસ્ત હોય, પછી આમ કોઈ ધક્કો મારે, એ કઈ ભારે? હા મેં તો જોયા જ નહીં નથી। એટલે તમારું ચિત્ત બીજે હતું, એટલે ચિત્ત બીજે હોય તો પણ સંભળાય નહીં અને દેખાય નહીં। ત્યારે કેવળ કાનથી સંભળાતું નથી, પણ કાન સાંભળવાનું સાધન ચોક્કસ છે, એમાં મદદરૂપ થાય। ત્યારે ભૂત માત્રેન્દ્રિય ધીયામ, આ અંતઃકરણ ચતુષ્ટય એટલે મન, બુદ્ધિ, ચિત્ત અને અહંકાર, એને કહેવાય છે કરણ એટલે સાધન, ઇન્સ્ટ્રુમેન્ટ। કેટલાક ઇન્સ્ટ્રુમેન્ટ બહારના છે અને કેટલાક અંદરના છે। અંદરનું એક જ મહત્વપૂર્ણ છે, એનું નામ છે અંતઃકરણ।
અંત એટલે ઇનર અને કરણ એટલે ઇન્સ્ટ્રુમેન્ટ. જે ઇનર ઇન્સ્ટ્રુમેન્ટ છે તેનું નામ છે અંતઃકરણ. જો સૃષ્ટિની રચના થઈ તે પહેલા ભગવાને સંકલ્પ કર્યો બહુશ્યામ પ્રજાયેય. કેટલાક લોકો એવું માને છે કે સૃષ્ટિ તો પરમાણુમાંથી એની મેળે બની ગઈ, એમાં ભગવાનની કઈ જરૂર નથી. જેમ કારખાનામાં કોઈ વસ્તુ બને છે એમાં જગત ક્યાં બનાવ્યું હશે, કેવી રીતે બનાવ્યું હશે, કોણે બનાવ્યું હશે. એક રાજા નાસ્તિક, એનો જે છોકરો હતો તે આસ્તિક. વાત તો ઉલટી હતી. ખરેખર તો છોકરાઓ નાસ્તિક હોય અને મોટાઓમાં આસ્તિકતા હોય, પણ આમાં તો ઉલટું હતું. રાજા નાસ્તિક હતો અને રાજકુમાર આસ્તિક હતો. રાજાને બહુ વાર વિદ્વાનો સમજાવે, રાજા માને નહીં. આ રાજકુમાર બહાર નીકળ્યો, એક ચિત્ર એને બહુ ગમ્યું, બહુ સુંદર હતું. તે લઈ અને રાજા જ્યાં સૂતો હતો તેના સામે દિવાલ પર લગાડી. રાજા રાત્રે સુવા આવ્યો, પેલું ચિત્ર જોયું, બહુ રાજી થયો. રાજાએ સવારે ઉઠીને પૂછ્યું, આ ચિત્ર બહુ સરસ છે, કોણ લાવ્યું? એટલે બધાએ કહ્યું રાજકુમાર લાવે. એટલે બોલાવો રાજકુમારને. કીધું આ ચિત્ર બહુ સુંદર છે, બહુ સુંદર છે, કોણે બનાવ્યું? રાજકુમાર કહે એની મેળે બની. રાજા કે બેવકૂફ છે, એની મેળે કઈ બની જતું હોય કે આપણે કલર મૂકીએ તો એની મેળે બની જાય કે ના બની જાય? કે ના, બનાવનાર ના હોય તો બને નહીં. રાજકુમાર કહે છે આટલું મોટું જગત એની મેળે બની જાય તો એ ચિત્ર ના બની જાય? જ્યાં સુધી કરતા ન હોય ત્યાં સુધી કાર્ય થતું નથી. જળ વસ્તુ પોતે કઈ કાર્ય કરી શકતી નથી. જ્યાં સુધી ચેતન ન હોય ત્યાં સુધી જળમાં ક્રિયા આવતી નથી. જળ જે કરે તેને કર્મ ન કહેવાય, એને પ્રક્રિયા કહેવાય. પ્રક્રિયા અને કર્મ બેમાં ભેદ છે. પ્રક્રિયા એટલે જે કેમિકલ થી થાય એને કહેવાય રાસાયણિક પ્રક્રિયા. જેમ કે ચૂનો પડ્યો હોય અને વરસાદ પડે એટલે ચૂનામાં પાણી ભેગું થાય એટલે એકદમ ગરમ થવા લાગે, એમાંથી સ્ટીમ બહાર આવે. એ પ્રક્રિયા છે. એ આકસ્મિક થઈ શકે છે. પ્રક્રિયાઓ રાસાયણિક થઈ શકે છે, પણ કર્મ જે છે, ભૂકંપ આવે અને એક પહાડ હોય એમાંથી પથ્થર ગબડવા લાગે એવું બને, પણ મહેલમાં જવા માટે પથ્થરો જાતે ગોઠવાઈ જાય મહેલ બને એવું ના બને. કર્મ તો બુદ્ધિપૂર્વક જ થાય છે, આમને એમ થઈ શકતું નથી. ક્રિયાઓ અને અકસ્માત આકસ્મિક થઈ શકે છે, રચના અકસ્માત થઈ શકતી નથી. પરમાત્માએ જગત બનાવ્યું, આવું તો તમને સમજાવવા માટે કહું છું. જેમ કુંભકાર એટલે કુંભાર ઘડો બનાવે છે, એ માટી બહારથી લાવે છે અને એમાંથી ઘડો બનાવે છે, એમ ભગવાન જગત બનાવવાની સામગ્રી ક્યાંથી લાવ્યા? કિમિહ કિંકાય. કિમિહ કેવી રીતે બનાવ્યું, ક્યાં કયા આધાર ઉપર બેસીને બનાવ્યું? પુષ્પદંતે એની બહુ તાત્વિક ચર્ચા કરી. જો ભગવાનને જગત બનાવવા માટે સામગ્રીની જરૂર પડતી નથી. તમે સ્વપ્નમાં હો, તમે કોઈ નાના કમ્પાર્ટમેન્ટમાં કે નાના ઓરડામાં સૂતા હોય તે 10 બાય 10 નો હોય, પછી તમને સ્વપ્નમાં હાથી દેખાય. હવે તમે જે ઓરડામાં સૂતા છો તેમાં એક હાથી સમાયના 10 હાથી તમને સ્વપ્નમાં દેખાય છે. તે ક્યાંથી આવ્યા અને ક્યાં ઉભા રહ્યા? જો મનનું સામર્થ્ય બહુ છે, સ્વપ્નની સૃષ્ટિ જૂઠી હોવા છતાં તમને સ્વપ્ન દરમિયાન સાચી જ દેખાય છે. સ્વપ્નમાં તમારે કોઈ મહેલ જોવો હોય કે મહેલમાં જવું હોય તો તમારે કડિયાની જરૂર ન પડે, એન્જિનિયરની જરૂર ન પડે. એક સ્વપ્નમાં પણ તમને આખું વિશ્વ દેખાઈ શકે છે, તો જાગ્રત અવસ્થામાં એવું ન બની શકે. ભગવાને કેવળ સંકલ્પ કર્યો. બહુશ્યામ પ્રજાયેય એનો અર્થ એવો નથી કે ભગવાને સંકલ્પ એવો કરે કે હું બહુ બનાવું. એનો અર્થ એવો થાય છે હું બહુ બનું. જો બનવું અને બનાવવું બેમાં ભેદ છે. કોઈ પણ વસ્તુનું નિર્માણ કરવું હોય તો એમાં રો મટીરિયલ જોઈએ. દર્શન શાસ્ત્રની એટલે ફિલોસોફીની ભાષામાં કહેવું હોય તો મટીરિયલ કોઝ એટલે એને કહેવાય ઉપાદાન કારણ. બીજું જે હોય તેને કહેવાય નિમિત્ત કારણ.
એટલે ઘડો બને એમાં માટીને મટીરિયલ કોઝ એટલે ઉપાદાન કારણ કહેવાય અને કુંભકાર છે તેને નિમિત્ત કારણ કહેવાય. પણ આ જગતનું ઉપાદાન કારણ પણ ભગવાન છે અને નિમિત્ત કારણ પણ ભગવાન છે. કેવી રીતે? વેદ એક દૃષ્ટાંત આપે છે. યથોર્ણનાભિસૃજતે ઘૃણ્યતે યથા પૃથિવ્યામ ઔષધય સંભવંતી. જેમ કરોળિયો પોતાની લાળમાંથી ઝાડ બનાવે છે. કરોળિયાને ઝાડુ બનાવવા માટે માર્કેટમાં દોરા લેવા જવું પડતું નથી, પોતાની લાળમાંથી જ બનાવે છે. જેમ કરોળિયો પોતાની લાળમાંથી ઝાડુ બનાવે છે. યથોર્ણનાભિસૃજતે ઘૃણ્યતે ચ યથા પૃથ્વ્યામ ઔષધય સંભવંતી. જેમ જીવિત પુરુષના શરીરમાં નખ અને વાળ ઉગી નીકળે છે, એના માટે બહારથી કોઈ સાધન લાવવાની જરૂર નહીં. જો આ શરીરમાં નખ અને વાળ જળ છે, એટલે નખ અને વાળને કાપો તો દુઃખ ન થાય, કેમ કે ચેતન નથી, જળ છે. પણ શાસ્ત્રીજી લોકો બૂમ પાડે છે કે એ તો નખ કાપતા ચામડી કપાઈ જાય તો બૂમ પાડે. વાળ કાપો તો દુઃખ ન થાય, પણ વાળ ખેંચો તો દુઃખ થાય. એનું કારણ વાળ જેની સાથે જોડાયેલા છે એ ત્વચા ઇન્દ્રિયને કારણે તમને સ્પર્શનો અહેસાસ થાય છે. જે 5 તન્માત્રાઓ છે, શબ્દ, સ્પર્શ, એમાં સ્પર્શ એ ત્વચાનો ગુણધર્મ છે, ચામડીનો ગુણધર્મ. તમે ટ્રેનમાં કે બસમાં બેઠા છો, તમારી દૃષ્ટિ આગળના તરફ છે, પાછળ કોઈ સિગારેટ પીતા પીતા તમને ચા આપી દે, તમે તો જોયું નથી, તમે કેમ ઊંચા થયા? એનું કારણ સ્પર્શની ખબર પડી. તે શાનાથી ખબર પડી? ત્વચા ઇન્દ્રિયને સ્પર્શની ખબર પડી. જો પદાર્થના ગુણધર્મ એટલે પદાર્થમાં એક શક્તિ રહેલી છે, પણ પદાર્થ જે સંકલ્પ કરી શકતા નથી, જળ વસ્તુઓ સંકલ્પ કરી શકતી નથી. આ સૃષ્ટિ બનાવતા પહેલા પરમાત્માએ સંકલ્પ કર્યો. કદાચ તમારામાંથી કોઈ ફિલોસોફી સબ્જેક્ટ ભણ્યું હોય અને એમાં પણ સાંખ્ય દર્શન નામનો એક સબ્જેક્ટ છે, એ ભણ્યા હોય તો સાંખ્ય દર્શન એવું માને છે કે અવ્યક્ત એટલે પ્રકૃતિ જે છે, જેને તમે નેચર કહો છો, તેમાંથી આ જગત નિર્માણ થયું. પણ પ્રકૃતિ જળ છે અને જે જળ હોય તે સંકલ્પ કરી શકતી નથી અને જગત સંકલ્પ પૂર્વક બન્યું છે. માટે પ્રકૃતિમાં સહાયતા લીધી, પણ પ્રકૃતિ જગત સર્જન કરી શકતી નથી. જ્યાં સુધી ચેતન તત્વ ન હોય ત્યાં સુધી જગત નિર્માણ થઈ શકતું. આ સૃષ્ટિનો આરંભ થયો. પહેલા ભગવાનની નાભીમાં કમળ થયું, એમાંથી બ્રહ્મા થયા, જેને આપણે પિતામહ કહીએ છીએ. એ બ્રહ્માએ પણ સંકલ્પ કર્યો. તપસા ચીયતે બ્રહ્મ તતોન્નમ વિજાયતે અન્નાત પ્રાણો. જો પેલા આકાશ તત્વ થયું, એમાંથી વાયુ બન્યું. આકાશાદ વાયુ વાયોર અગ્નિ. એ વાયુમાંથી અગ્નિ નિર્માણ થયું. અગ્નેર આપહ. અગ્નિમાંથી જળ, જળમાંથી પૃથ્વી, પૃથ્વીમાંથી ઔષધિ, ઔષધિમાંથી અન્ન, અન્નમાંથી વીર્ય અને તસ્માત પ્રજા. એમાંથી બધી પ્રજા નિર્માણ થઈ. ભારતીય તત્વજ્ઞાનમાં સૃષ્ટિનું સર્જન પરમાત્માને લીધે થયું એવું બધા જ સંપ્રદાયો માને છે. એક બે અવૈદિક સંપ્રદાયો છે તેવું માનતા નથી. સારું, મરીચી એટલે સૂર્યનારાયણનો વંશ થયો, એમાંથી કશ્યપ નામના ઋષિ. આ કશ્યપ ઋષિને 2 પત્નીઓ હતી, એક દિતિ અને બીજા અદિતિ. એમાં દિતિથી દૈત્ય થયા અને અદિતિથી દેવતાઓ થયા. ત્યારે અદિતિને સંતાન ન થયું. એકવાર સંધ્યાકાળનો સમય હતો અને દિતિ જે હતા એ કશ્યપ ઋષિની પાસે ગયા. કશ્યપ ઋષિની પાસે જઈને કહેવા લાગ્યા, મારી ઈચ્છા સંતાન થાય એવી છે, તમે મને આશીર્વાદ આપો. ઋષિએ ના પાડી. ઋષિએ કહ્યું, દેવી, આ સંધ્યાકાળનો સમય છે. સંધ્યાકાળના સમયે ભગવાન શંકર નંદી ઉપર બેસી અને બહાર નીકળે છે. જ્યારે ભગવાન શંકરના આવવાનો સમય હોય ત્યારે સંસાર સુખની ઈચ્છા ન કરવી. દેવી, તમે આ સમયે ભગવત સ્મરણ કરો, પુત્રની ઈચ્છા ન કરો.
દીતીએ થોડી હટ કરવા માંડી. દીતી કહેવા લાગ્યા, ના, મારી ઈચ્છા સંતાન પ્રાપ્તિની છે, તમે મારા ઉપર કૃપા કરો અને સંતાન થાય એવું કરો. ઋષિએ બહુ ના પાડી, દીતી માન્યા નહીં. દીતીના હઠનું પરિણામ એવું થયું, કશ્યપ ઋષિએ કહ્યું કે દેવી, તમે સંધ્યાકાળે આવી ઈચ્છા કરી છે, આ સંધ્યાકાળનો સમય અસુર વેળાનો કહેવાય છે, એટલે તમારા ઉદરમાં જે બાળક આવશે તે આસુરી પ્રકૃતિના આવશે. કશ્યપ ઋષિએ આવું કહ્યું. એની એક પૂર્વ ભૂમિકા એવી હતી કે આ જે અસુર બાળકો આવ્યા એ કેવી રીતે આવ્યા? કહે છે, ભગવાન જ્યાં વૈકુંઠમાં વિરાજમાન છે એ વૈકુંઠના 7 દરવાજાઓ ઓળંગીને અંદર જાઓ ત્યારે તમારાથી ભગવાન પાસે પહોંચે. એકવાર સનકાદી કુમારો એટલે બ્રહ્માના માનસ પુત્ર સનત, સનંદન, સનાતન અને સનત કુમાર, આ ચારે ચાર પરમાત્માને મળવાની ઈચ્છાથી વૈકુંઠમાં ગયા. જ્યારે વૈકુંઠમાં પ્રવેશ કરવા લાગ્યા, 4 દરવાજા ઓળંગીને ગયા. 5મા, 6ઠા અને 7મા દરવાજા ઉપર ભગવાનના 2 દ્વારપાળ, એકનું નામ હતું જય, બીજાનું નામ હતું વિજય, આ બંને ત્યાં ઉભેલા હતા. સનકાદી કુમારો જ્યાં પ્રવેશ કરવા જાય ત્યાં જય અને વિજયે પોતાના ભાલા આમ આડા રાખ્યા અને સનકાદી કુમારોને અટકાવ્યા. સનકાદી કુમારોના મનમાં વિચાર આવ્યો, આ ભગવાનના દ્વારપાળ છે, પણ અમે તો ભગવાનના લાડકા પુત્ર છીએ, અમને રોકવા વાળા આ કોણ? સનકાદી કુમારોના મનમાં ક્રોધ આવ્યો અને જય અને વિજયને શાપ એવો આપ્યો કે તમે અમારો વિરોધ કર્યો, અમને રોક્યા છે, એટલે તમારો જન્મ પૃથ્વી પર થશે અને તમે આસુરી પ્રકૃતિના. જો ભગવાન અંદર વિરાજતા, દરવાજા ઉપર ઘટના થઈ, તમારા દરવાજા ઉપર કોઈ લડે, તમે અંદર ખુરશી પર બેઠા હોય તો તમારું ધ્યાન તો જાય. ભગવાનનું ધ્યાન ગયું કે મારા દીકરાઓ આવ્યા છે અને મારા ચોકીદારો જોડે ઝઘડે. ભગવાન અંદરથી બહાર આવ્યા. જો ક્રોધ આવે ને તો છેક અંદર પ્રવેશ મળતો નથી. સનકાદી કુમારો જ્ઞાની છે, પણ સનકાદી કુમારોને ક્રોધ આવ્યો. જ્ઞાન માર્ગમાં ક્રોધ વિઘ્ન કરે છે, યોગ માર્ગમાં કામ વિઘ્ન કરે છે અને ભક્તિ માર્ગમાં લોભ વિઘ્ન કરે છે. ઘણા ભક્તિ બહુ કરે પણ લોભ ઘટતો નથી. જ્ઞાની હોય તેને ક્રોધ બહુ આવે છે. તમને ક્રોધ આવતો હોય તો તમારે એવું નહીં સમજવાનું તમે જ્ઞાની થઈ ગયા છો. વાંદરાઓ પણ દાંતિયા કર્યા કરે એટલે જ્ઞાની છે એવું માનવાનું કઈ કારણ નહીં. પણ જ્ઞાની હોય તેને ક્રોધ આવે એવો નિયમ છે. જેમ ભાગ્યશાળીને ટાલ હોય પણ ટાલિયાઓ ભાગ્યશાળી હોય એવું કઈ નહીં. ટાલિયાઓ તો ભીખ પણ માંગતા હોય. નિયમ એવું કે છે કે ભાગ્યશાળીને ટાલ હોય. ક્વચિત દંતો ભવેદ મૂર્ખ, ક્વચિત કાણો ભવેદ સાધુ, આ બધા જ્યોતિષ શાસ્ત્રના નિયમ છે. સનકાદી કુમારો જ્ઞાની છે, જ્ઞાન માર્ગમાં ક્રોધ વિઘ્ન કરે છે. સનકાદી કુમારોને ક્રોધ આવ્યો. ભગવાનના મનમાં થયું કે દીકરા તો મારા જ છે, પણ હજુ ક્રોધ ગયો નહીં. ક્રોધ હોય ત્યાં સુધી અંદર પ્રવેશ ન અપાય, પણ દીકરાઓને નામ ન પડાય. એટલે ભગવાને શું કર્યું? ભગવાન પોતે જ આમ દરવાજા સુધી આવી ગયા. હવે તમે જ દરવાજા સુધી આવો તો પેલો અંદર કેવી રીતે આવે? ઘણા લોકોનો સ્વભાવ હોય, માસી છે રસોડા સુધી પહોંચી જાય અંદર ખકડાયા વગર. માસી બહુ કુશળ હોય, બહારનો દરવાજો પકડે ત્યાંથી ઉભા થઈ પોતે જ બહાર આવે એટલે અલ્લાહ અંદર આવે જ નહીં. માસી ત્યાંથી જય જય શ્રી કૃષ્ણ, કાકા આવે ત્યારે આવજો, હમણાં કોઈ છે નહીં, તો ત્યાંથી જ રવાના કરી નાખે. એમ કેટલીક લપુ બહારથી જ કાઢવા જેવી હોય, પણ આ તો પોતાના જ દીકરાઓ હતા. ભગવાનને કહ્યું હજુ ક્રોધ ગયો નથી, એટલે ભગવાનના અંતઃપુરમાં પ્રવેશ નહીં મળે. છતાં જ્ઞાની છે એટલે ભગવાન દરવાજા સુધી આવે. દ્વારપાળોને શાપ આપ્યો. જો ભગવાનના મનમાં વિચાર આવ્યો, કોઈ માણસ એકલો ઘરમાં બેઠો હોય ને પછી એને ચેન પડે ને એટલે એકલા ગેમ રમે. આજકાલ લોકો આવી ગેમ શોધી નાખી છે, એકલા જ રમે. પત્તા લઈને પણ બેસે, સામેવાળાનો દાવ પણ એનો ને આનો દાવ પણ એનો. આ બાજુથી આમ પત્તું મૂકું, પેલી બાજુ બેસી પાછું ત્યાંથી આમ. નહીં તો રમવાનો દડો આમ હાથમાં લે.
પછી આમ દિવાલ ઉપર નાખે, પછી કેચ કરે, દિવાલ ઉપર નાખે, પછી કેચ કરે. ત્યાં આમ દિવાલ પર દડો નાખીને આમ કેચ કરતો તો પ્રોફેસર સાહેબ ક્યાં? ત્યાં શું કરો છો? ગેમ. શા માટે? જસ્ટ જો જરા ટાઈમ પાસ કરવાનો. એમ નહીં, તમે બુદ્ધિમાન માણસો નક્કી કરો કે તમારે દડો ફેંકી દેવો છે કે લઈ લેવો. ફેંકો હોય તો ફેંકી દો, લેવો હોય તો લઈ લો. આ શું માથા પર ફેંકો તો લો છો, ફેંકો તો લો છો. તો સાહેબ કન્યામાં સમજણ ના પડે. આ તો ઘરમાં બેઠે બેઠે ટાઈમ તો પાસ કરવાનો. ત્યારે જેને કઈ જ કામ ના હોય, ઘરમાં નોકર ચાકર હોય, તેને શું કરવું? દડા જોડે રમવાનું. ત્યારે ભગવાનને કઈ કામ કરું? આટલા બધા સેવકો, આટલા બધા દેવતાઓ, અગ્નિ દેવતા, વરુણો દેવતા, અગ્નિ છે, વરુણ છે, જળ છે, વાયુ છે, 33 કરોડ તો દેવતાઓ છે. તમે પ્રિસાઇડિંગ ઓફિસર નક્કી કરીને જાઓ છો, ભગવાન કરીને ન જાય. ત્યારે ભગવાનને કઈ કામ જ નથી. ત્યારે જેને કામ ન હોય તે શું કરે? લોક વસ્તુ લીલા કૈવલ્યમ. માણસ કરે એને ક્રીડા કહેવાય અને પરમાત્મા કરે તેને લીલા. મનુષ્ય જે કરે તેની પાછળ સ્વાર્થ છે. ભગવાન જે કરે છે તેમાં સ્વાર્થ નથી. જે સ્વાર્થથી કરાય તેનું નામ ક્રિયા છે. જે નિસ્વાર્થથી કરવામાં આવે તેનું નામ લીલા છે. ભગવાન લીલા માત્રમાં જગતને નિર્માણ કરે છે. સનકાદી કુમારોએ શાપ આપ્યો, તમે અમને અટકાવ્યા, તમે અસુર યોનિમાં જાઓ. એટલે જય અને વિજય અસુર યોનિમાં આવ્યા. કેમ? સનકાદી કુમારોના શાપ. હવે ભગવાન બહાર આવ્યા, જય અને વિજયને કહેવા લાગ્યા, ગભરાશો. મારા મનમાં અંદર રહ્યા આક્રમણ થતી હતી. મને એમ કહ્યું ત્યારે સુસ્તી આવે છે, શરીરમાં સ્ફૂર્તિ નથી. તો કીધું કુસ્તી કરું, પણ અજાણ્યા જોડે કુસ્તી કરવા જવાય નહીં. આ દ્વાર બાર જોડે કુસ્તી કરીએ, ગમે તેમ પણ પરિચિત તો ખરા ને. એટલે તમારી જોડે કુસ્તી કરવાનું નક્કી કર્યું. એક જય અને વિજય સનકાદી કુમારોના શાપને લીધે 3 જન્મમાં આસુરી પ્રકૃતિ વાળા થયા, પણ ભગવાનની સાથે યુદ્ધ કર્યું અને ભગવાનના હાથે જ તેમનો મોક્ષ. આ જય અને વિજય પહેલા જન્મમાં હિરણ્યાક્ષ અને હિરણ્યકશ્યપુ થયા. બીજા જન્મમાં રાવણ અને કુંભકર્ણ થયા અને ત્રીજા જન્મમાં દંતવક્ત્ર અને શિશુપાલ. ભગવાને કહ્યું, સનકાદી કુમારોએ શાપ આપે, પણ મારા દીકરાઓ જેને શાપ આપે એનું કલ્યાણ જ થાય છે. તમારું મરણ મારા હાથથી જ થશે. અહીંયા તમને કશ્યપ ઋષિનો ઇતિહાસ વૃત્તાંત કહ્યો કે કશ્યપ ઋષિએ દીકરીને ના પાડી કે સંધ્યાકાળનો સમય છે, દેવી હમણાં પુત્રની ઈચ્છા ન રાખો. સ્ત્રી અને પુરુષ નૈષ્ઠિક બ્રહ્મચારી ન થાય તો ચાલે, પણ પવિત્રતાનું પાલન તો કરવું જ જોઈએ. પતિ અને પત્નીનો સંબંધ કેવળ શરીર સુખ ભોગવવાના માટે નથી. સંતાન પેદા કરવાનું કામ તો ભૂંડ અને કૂતરાઓ મનુષ્ય કરતા વધારે સારું પ્રજનન કરી શકે છે. ખાદતે મોદતે નિત્યમ સુનક શુકર ખર. કૂતરા, ગધેડા અને ભૂંડ પણ ખાય છે, પીવે છે અને વંશ વધારે છે. તેસા મેસામ કો વિશેષ. મનુષ્યમાં અને આ પ્રાણીઓમાં ભેદ થયો તો કહે છે ધર્મો હિતેષામ અધિકો વિશેષ. મનુષ્યમાં કોઈ પ્લસ વેલ્યુ હોય તો તે ધર્મ છે. કેવળ પ્રજનન કરવું એ તો પક્ષીઓ પણ કરે છે, પશુઓ પણ કરે છે. પતિ પત્નીનો જે સંબંધ છે તે ઈશ્વરની પ્રાપ્તિ માટે છે. કામના ઉપર અંકુશ રાખવાના માટે વિવાહ છે. વિવાહ કામને સ્વચ્છંદ બનાવવા માટે નથી. કલિયુગના જીવો અતિશય કામી હશે, અતિશય લંપટ. પ્રાણીઓ પણ મર્યાદા પાડશે, પણ મનુષ્ય મર્યાદાઓ નહીં પાડે. મનુષ્ય ઋતુનો વિચાર નહીં કરે, મનુષ્ય સમયનો વિચાર નહીં કરે, કેવળ શરીર સુખનો વિચાર કરે. કશ્યપ ઋષિએ કહ્યું, દેવી સંધ્યાકાળે ભગવાન શંકરના આવવાનો સમય છે અને તમે શરીર સુખ ભોગવવાની ઈચ્છા કરી. તમારા ઉદરમાં આસુરી બાળકો આવશે. એ જય અને વિજય આ એમના ઉદરમાં આવ્યા, દીતીના ઉદરમાં. પછી ઘણો બધો સમય પસાર. જો અસાધારણ જીવ આવે ને ત્યારે એમાં સમય બહુ લાગે. સાધારણ જીવ આવે એટલે 9 મહિના લાગે, કદાચ કન્યા હોય તો 10 મહિના લાગે. પણ કોઈ ક્રૂર અને ઘાતકી જીવ હોય, સમજો કોઈ હિતર જીવ હોય અથવા કોઈ બહુ પુણ્યશાળી જીવ હોય તો એને આવવામાં સમય વધારે લાગે.
જીવ જે આવે છે એ કેવા માર્ગથી જાય છે અને કેવા માર્ગથી આવે છે તેનું આખું વર્ણન છાંદોગ્ય ઉપનિષદમાં આવે છે. બધું બોલતા બેસીએ તો ક્યાં પાર. આપણે તો ઋષિ પ્રાગટ્યનો વિચાર કર્યો હતો, પણ આજે જરા શરીર સાથ નહોતું આપતું એટલે થોડો વિલંબ પણ થયો. અને ઋષિ પ્રાગટ્ય કરવા જવું તો મારે હનુમાનજીની જેમ એકદમ કૂદીને જવું પડે. કદાચ પ્રસંગમાં આપણે એટલા તરફ ફેર કરીએ, પણ શક્ય હોય એટલા જ આપણે ચાલીએ. બહુ આમ તો ભાગવતનો વિષય પણ બહુ મોટો, બધા વિષયનો પાર કે આવે. આ તૃતીય સ્કંદમાં જેને તમે લોજી કહો છો ને, દુનિયાભરમાં જેટલી પણ લોજી છે, જેમ કે સાયકોલોજી, લોજિક, ફાઇલોલોજી, જ્યાં જ્યાં લોજી એટલે શાસ્ત્ર શબ્દ લાગે છે ને, એ બધું જ આ ત્રીજા સ્કંદમાં આવે છે. એમાં પરમાણુ કાળનો વિચાર છે. જે લોકો ક્રોનોલોજી ભણ્યા હોય તેને આ વિષયની સમજણ પડે. એમાં લિંગ્વિસ્ટિક પણ આવે, ઘણા બધા શાસ્ત્ર આવે, વિમાન વિદ્યા પણ આવે. એમાં પરમાણુ કાળ એટલે કાળનો જે નાનામાં નાનો યુનિટ હોય એને કહેવાય છે પરમાણુ કાળ. હવે આજકાલ તમે બધા ટીવી જુઓ છો એટલે તમને આટલી ખબર છે એ સમયનો જે નાનો યુનિટ હોય તેને શું કહેવાય? કલાક કહેવાય, મિનિટ કહેવાય. એનાથી નાનું હોય તો સેકન્ડ કહેવાય. સારું, એના કરતા નાનું હોય તો જયારે ઓલિમ્પિકની ગેમ થાય ને ત્યારે દોડ હોય ત્યારે સેકન્ડમાં ફેર ન થાય, ત્યારે તો માઇક્રો સેકન્ડ એટલે ફ્રેક્શન ઓફ સેકન્ડ, ત્યારે તો સેકન્ડના 100મા ભાગનો વિચાર કરવામાં આવે. પણ એ સેકન્ડ અને સેકન્ડનો 100મો ભાગ એ પણ કાળનું એક યુનિટ છે, પણ એ તો મોટું યુનિટ છે. ભાગવતજીમાં એના કરતા પણ નાના યુનિટનો વિચાર કરેલો છે. એ કાળને કહેવાય છે પરમાણુ કાળ. પરમાણુ કોને કહેવાય? જે લોકો સાયન્સ ભણ્યા હોય, એમાં પણ ફિઝિક્સ ભણ્યા હોય, એને આ વિષયમાં સમજણ પડે. પદાર્થનો જે નાનો ભાગ હોય તેને કહેવાય મોલેક્યુલ એટલે અણુ. પણ એના કરતા પણ નાનો ભાગ હોય તો એને કહેવાય એટમ એટલે પરમાણુ. એના કરતા પણ નાનો હોય તો ઇલેક્ટ્રોન, પ્રોટોન અથવા પોઝિટ્રોન અને ન્યુટ્રોન. જો વસ્તુતઃ સંસ્કૃતનો પરમાણુ શબ્દ એનું ટ્રાન્સલેશન એટમ બરાબર નથી. સંસ્કૃતના ઘણા શબ્દો એવા છે કે જેનું ભાષાંતર ન થઈ શકે. જેમ કે આત્મા અને જીવ, આ બંનેનું ટ્રાન્સલેશન કરવું હોય તો અંગ્રેજીમાં યોગ્ય શબ્દ નથી, નજીકના શબ્દ છે. જેમ તમે ધર્મ માટે રિલિજન બોલો છો એ બરાબર ટ્રાન્સલેશન નથી. રિલિજન નો અર્થ શું થાય છે? રી એટલે પુનઃ, રી એટલે ફરીથી. જેમ કે રીબર્થ એટલે પુનર્જન્મ. રી ટ્રાય કરો એટલે ફરી ટ્રાય કરો. રી નો અર્થ થાય છે ફરી. એન્ડ લિજિયો ટુ બાઇન્ડ આઉટ એટલે ફરીથી બંધનમાં નાખે, તેને કહેવાય રિલિજન. ધર્મ તો બંધનમાંથી મુક્ત કરે છે, પણ રિલિજન નો અર્થ થાય છે બંધનમાં નાખનાર. હવે એવો અર્થ કેમ થાય છે? હવે આ બધું બોલવા બેસું પાર ના આવે. પણ રિલિજન એ ધર્મનો યોગ્ય પર્યાયવાચી શબ્દ નથી. ધર્મ કોને કહેવાય? યતો અભ્યુદય નિઃશ્રેયસ સિદ્ધિ સધર્મ. જેનાથી આલોક અને પરલોક બંનેમાં કલ્યાણ થાય એનું નામ ધર્મ છે. કેટલાક સંપ્રદાયમાં આલોકનો વિચાર કર્યો છે, પરલોકનો વિચાર નથી. કેટલાક સંપ્રદાય ખાલી પરલોકનો જ વિચાર કરે છે, આલોકનો વિચાર નથી. પણ આપણા ભારતીય સંપ્રદાયમાં ઇહલોક અને પરલોક બંનેનો વિચાર છે. કશ્યપે કહ્યું કે તમારા ઉદરમાં અસુર બાળકો આવશે એટલે બીજી સગર્ભા થયા. પછી બહુ વર્ષો સુધી એમને બાળકને પોતાના ઉદરમાં રાખ્યા. મનમાં ભય થયો આ બાળકો બહાર આવશે તો અનર્થ. લાંબા સમય સુધી બાળકોને અંદર રાખ્યા. જો ગર્ભમાં કેટલાક આસુરી અને કેટલાક રાક્ષસી ગર્ભ હોય છે. જેમને આયુર્વેદનો અભ્યાસ કર્યો હોય તેને આ બધી સમજણ પડે. જયારે બાળક ઉદરમાં આવે ત્યારે માતાએ કેટલાક નિયમો પાળવાના હોય છે. આજકાલ સ્ત્રીઓને આ નિયમોની ખબર પણ નથી અને કેટલાક એટલા બધા બુદ્ધિમાન થયા છે એમને એવું લાગે કે હવે આપણે સુધરી ગયા, આપણે આ બધા નિયમ પાળવાની જરૂર નથી. કેટલાક બહેનો રજસવાળા ઘરમાં હોય તો પણ ઘરમાં રસોઈ કરે, ઠાકોરજીને અર્કે,
અડકાય નહીં. તમે નિયમ પાળો તો એ તમારા હિતમાં છે. જો તમે મેડિકલ સાયન્સ ભણ્યા હોત, આયુર્વેદ શાસ્ત્ર ભણ્યા હોત તો આવી મૂર્ખતા ન કરો. તમે ભણ્યા અને સુધર્યા નથી, તમે બગડ્યા છો અને જ્ઞાનથી દૂર ગયા છો. જયારે જે સ્ત્રી રજસ્વાલા અવસ્થામાં હોય અને તે પછીથી જો પ્રેગ્નેન્ટ થાય, કેટલી સ્ત્રીઓનો એવો સ્વભાવ હોય છે, એકલા બેઠા હોય અને પ્રેગ્નેન્ટ લેડી હોય તો પગ આમ ઉપર કરીને બેસે અને આમ બેઠા બેઠા દાંતથી આમ નખ તોડતા હોય. જે સ્ત્રીઓ દાંતથી નખ તોડે છે એનું જે સંતાન એટલે પુત્ર થાય, એના નખ દાંતો વાળા કાળા અને જાડા થાય છે, પછી એ જલ્દી કપાય નહીં. જયારે રજસ્વાલા અવસ્થામાં હોય ત્યારે કેટલી સ્ત્રીઓ ઉપટન શરીર ઉપર લગાડે છે. તમે લોકો ઉપટન સમજો છો? જ્યાં તેલમાં હળદર અને બધું નાખીને તૈયાર કરવામાં આવે તેને કહેવાય ઉપટન. નાનું બાળક હોય અથવા જે સ્ત્રીના શરીર ઉપર રોમ બહુ હોય, જો રોમ, લોમ અને કેસ આ બધામાં ભેદ છે. જો તમે એનાથી આ ઉપટન કરો રજસ્વાલા અવસ્થામાં તો એનાથી સ્કિન ડિસીઝ, ચામડીના દર્દો થાય છે. તૈલાભ્યંગેન કુષ્ઠિત્વમ, આ 22 થી 23 પ્રકારના કુષ્ઠના ચામડીના રોગ છે. જે સ્ત્રીઓ રજસ્વાલા અવસ્થામાં ઉપટન લગાડે એને સ્કિન ડિસીઝ વાળો બાળક થાય છે. પોતાને પણ થઈ શકે અથવા બાળક પણ સ્કિન ડિસીઝ વાળો થાય છે. ઉન્મત્તમ વાત સેવનાત, સ્ત્રી જયારે પ્રેગ્નેન્ટ હોય ત્યારે પહાડ ઉપર કદાચ ફરવા માટે તમે જાઓ તો ચાલશે, પણ જ્યાં ખુલ્લો વાયુ આવતો હોય અને સુસવાટા બંધ જ્યાં વાયુનો અવાજ આવતો હોય ત્યાં કાન અને માથા ઢાંકીને જાઓ. આજકાલ તો પૂજામાં બેસે ને તો પણ બહેનોને માથું ઢાંકીને બેસવું હોય તો જરા સંકોચ થાય. એમને એવું લાગે કે આ અભણ છે, એવું લોકો સમજશે કે આ તો ગામડાની છે, ગામડિયન છે, હવે આપણે સુધરેલા છે, માથે ઓળાય. માથાની રક્ષા બહુ આવશ્યક છે. એમાં પણ પ્રેગ્નેન્ટ અવસ્થામાં અને રજસ્વાલા અવસ્થામાં કાનમાં જો સુસવાટાથી અવાજ આવે તો છોકરાઓ ઉન્મત્ત થાય છે. અમારી પાસે તો ઘણીવાર ઘણા બધા બહેનો જન્માક્ષર લઈને આવે, પછી પૂછે મહારાજ આ છોકરાથી હવે ત્રાસી, આ ક્યારે ગાયો થશે, એના કઈ જન્માક્ષર જુઓ, એના યોગ ક્યારે સારા થાય. હવે કુંડલી જોઈએ એટલે તરત જ ખબર પડે કે આનું રિઝલ્ટ શું આવવાનું છે. છતાં બેન ઠાકોરજીની કૃપા હશે તો જલ્દી સારો થઈ જશે. તો પણ આગ્રહ કરીને પણ મારા જુઓ ને કેટલો સમય લાગશે. હવે એને શું કહેવું? એને કહેવું પડે કે જયારે રેતીમાંથી તેલ નીકળશે, જયારે વાસના ઉપર ફૂલ આવશે અને જયારે હનુમાન દાદાના લગ્નનો વરઘોડો નીકળશે તે દાડે આ ડાયો થશે. આના ડાયા થવાના કોઈ ચાન્સીસ નથી. કેટલીક વસ્તુઓ ગ્રહથી ખબર પડે, કેટલીક વસ્તુઓ પ્રત્યક્ષ જોઈને ખબર પડે. હવે જે પ્રત્યક્ષ ખબર પડે છે એમાં ગ્રહને જોવાની જરૂર નથી. આજકાલ બહેનો રજસ્વાલા ધર્મ પાળતા નથી. જાપાનમાં એક ડોક્ટર હતા, એનું નામ હતું તોમાકો. એ રક્ત પરીક્ષણ એટલે બ્લડનું પરીક્ષણ કરતા હતા. એની લેબોરેટરીમાં એટલી બધી સ્વચ્છતા રાખવામાં આવતી કે તમે ચાલો તો તમારું પ્રતિબિંબ દેખાય. તમે બહારથી પગ ધોઈને લૂછીને આવો અને આમ પગ મૂકો તો પણ તમારા પગનું ચિહ્ન દેખાય એટલી સફાઈ રાખતા. એમને ફ્લાવર, જાત જાતના ફૂલોનો બહુ શોખ હતો એટલે ફ્લાવર પોટ રાખે. ત્યાં 18 વર્ષની એક જાપાની છોકરીને રાખેલું કે રોજ તાજા ફૂલ લાવે અને પેલી ફૂલદાનીમાં મૂકે. ડોક્ટરનું કામ જ પરીક્ષણ, રક્ત પરીક્ષણ એટલે ઓબ્ઝર્વેશન કરવામાં બહુ કુશળ. આ ડોક્ટર માર્ક કરવા લાગ્યા કે આ ફૂલ આ છોકરી લાવીને મૂકે છે તો 12 કલાક સુધી તાજા રહે છે, પણ મહિનામાં 3 દિવસ એવું થાય છે કે 8 કલાક જ તાજા રહે છે, 4 કલાક જલ્દી મુરઝાઈ જાય. એટલે ડોક્ટરે માર્ક કર્યું કે આ સાયકલ ચાલે છે, દર મહિનામાં 3 વાર આવું બને છે. એટલે છોકરીના બ્લડનું, રક્તનું પરીક્ષણ કર્યું. પછી ડોક્ટરને ખબર પડી કે રજસ્વાલા અવસ્થામાં હોય ત્યારે આ ફૂલ તોડે તો 4 કલાક જલ્દી મુરઝાઈ જાય છે, ફૂલ ઉપર અસર થાય છે અને આ સ્ટુપિડ ઉપર અસર નહીં થતી હોય, બાળકો ઉપર અસર નહીં થતી હોય. એટલું જ નહીં,
સ્પર્શ કર્યા પછી માણસ સંયમ રાખી શકતો નથી, એટલે ખાસ આગ્રહ તો સંતાન ઉત્તમ થાય એવો ભારતીય લોકોનો છે. એટલે તમે ઉત્તમ સંતાનની ઈચ્છા રાખતા હોય તો આ બધા નિયમનું પાલન કરો. ધર્મશાસ્ત્રના જે નિયમ છે તમને એનું વિજ્ઞાન ન સમજાય તો પણ પાડો. બધું તમને એક જ દિવસમાં સમજાય એવું બનતું નથી. અડધો જન્મારો જાય તેને ખબર પડતી નથી. તમને ક્યાંથી પડે? બાળકો તો બહુ નાના હોય છે. જે કન્યાઓ 18-22 વર્ષની હોય એને બધી સમજણ આવી જાય. આવું ન સમજો, હજુ તો એની માને પૂરી સમજણ નથી આવી, એને ક્યાંથી આવે? બાળકોને પહેલેથી આ બધા સંસ્કાર પાડતા રહો. દીકરીને કહ્યું કે દીકરી તમે હદ કરી શરીર સુખ ભોગવવાની ઈચ્છા કરી, આ સંધ્યાકાળનો આસુરી વેળાનો સમય છે, તમારા ઉદરમાં અસુર બાળકો આવશે. અને એવું થયું કે દીકરીના ઉદરમાં આ બંને બાળકો આવ્યા તે આસુરી પ્રકૃતિના. કહે છે કે આ દીકરીને બાળકોનો જન્મ થયો. જો ભાગવતજીના ઉપર શ્રીધર સ્વામીની કોમેન્ટ્રી એટલે ટીકા છે. આમ તો ભાગવત ઉપર બધી બહુ ટીકાઓ લખાઈ છે, પણ ટૂંકામાં ટૂંકી અને શ્રેષ્ઠમાં શ્રેષ્ઠ ઓથેન્ટિક કોઈ ટીકા હોય તો શ્રીધર સ્વામીની ટીકા. આ શ્રીધર સ્વામીએ જયારે આ તૃતીય સ્કંદના પર વ્યાખ્યા કરી ત્યારે એમને લખ્યું કે જે હિરણ્યાક્ષથી જન્મેલો છે તેમાં અને જે દીકરીથી જન્મેલો છે તેમાં એનું કારણ એવું છે કે બે જોડિયા બાળક જન્મે અને જો રાજ્યાભિષેક કરવાનો હોય તો પ્રશ્ન આવે કે જોડિયા બાળકોમાં મોટો કોણ? શાસ્ત્રકારોનો મત એવો છે જે પાછળથી આવે તે મોટો કહેવાય અને જે પહેલા આવે તે નાનો કહેવાય. શ્રીધર સ્વામી એક દૃષ્ટાંત આપે છે કે કોઈ સાંકડી ગલીમાં બે રથ જાય અને પછી જયારે રથ બહાર કાઢવામાં આવે તો જે રથ પહેલા ગયો છે તે પછી બહાર આવે અને પછી જે રથ ગયો છે તે પહેલા બહાર આવે. એમ પિતાથી જેનો જન્મ પહેલા થાય તે પછી બહાર આવે છે. એટલે માતાથી જન્મેલામાં હિરણ્યાક્ષ મોટો છે અને પિતાથી જન્મેલામાં હિરણ્યકશિપુ મોટો. જોવા બાળકો બહુ ભયાનક હતા. આ હિરણ્યાક્ષ જન્મતા વધવા લાગ્યો. ભાગવતજીમાં એવું વર્ણન આવ્યું છે કે ના રોજ રોજ હાથ વધતા હતા. હવે તમે વિચાર કરો, આજે 2 હાથ હોય, કાલે 4 થાય, 6 થાય, રોજ ટી-શર્ટના ફરમાં બદલવા પડે. કારણ કે 2 ડાય વાળો જોઈએ, પછી 4 ડાય વાળો જોઈએ. અને કાં તો મહારાજની જેમ ખાલી દિવસ નાખી ફરે તો ચાલે, બાકી તો ફરમાં તો બદલવા જ પડે. તો શાસ્ત્રીજી આવું વર્ણન આવે છે. તો આ રાવણને 10 માથા એટલે એક બાજુ 5 હશે, એક બાજુ 4 હશે, વચ્ચે 1 હશે, એવું કઈ હશે ને? પછી જયારે આમ કરવટ બદલે ત્યારે માથાનો ભાગ આવે એટલે આમ ઊંચો થઈ જાય અને કાં તો પલંગ તમારે કટિંગ કરીને બનાવવો પડે, સ્પેશિયલ વ્યવસ્થા રાખવી પડે. કારણ ટીવીમાં તો ઉભો જ હોય, સૂતો હોય એવો પ્રસંગ ઓછો આવે એટલે આ બધા પ્રશ્નો ના આવે. આ હિરણ્યાક્ષના રોજ રોજ હાથ વધતા હતા. કોઈ માણસ ચોરી કરીને ભાગવા લાગે, ગુંડાગર્દી કરે, આતંક ફેલાઈને ભાગે ત્યારે લોકો એવું કહે ભાગીને ક્યાં જશે? કાયદાના હાથ બહુ લાંબા છે, સરકારના હાથ બહુ લાંબા છે. એટલે મનમોહનસિંહના હાથ છે તો કર્ણાટક સુધી દિલ્હીથી પહોંચતા હશે. એવું કાયદો પહોંચે છે, એમને પહોંચવાની જરૂર નથી. આ હિરણ્યાક્ષ છે. હિરણ્ય શબ્દનો અર્થ થાય કે હિરણ્ય એટલે સોનું અને અક્ષ એટલે આંખ. જેની આંખમાં સોનું જ દેખાય. સોનું દેખાય એટલે શું થાય? હજુ લઈ લઉં, હજુ લઈ લઉં, આ લઈ લઉં, આ લઈ લઉં. ગમે તેટલું પરમાત્માએ આપ્યું હોય પણ ધન જેની પાસે આવે તેને સંતોષ થતો જ નથી. નિહિસ્વો વસ્તી સતમ. ભિખારીના મનમાં થાય 10 રૂપિયા મળે એટલે બસ. સતી 10 સતમ. 10 રૂપિયા મળવા લાગે એટલે થાય કે 10 થી તો નહીં થાય, 100 તો જોઈએ. 100 મળવા લાગે પછી એવો વિચાર આવે 1000 તો જોઈએ, 100 રૂપિયામાં કામ નહીં ચાલે. સતી 10 સતમ લક્ષમ સહસ્રાધિપો. 1000 મળવા લાગે ત્યારે વિચાર આવે કે આ યુગમાં 1000 ની વેલ્યુ નથી. શાસ્ત્રીજી લાખ તો જોઈએ જ. લક્ષેશો ક્ષિતિપાલકામ. લાખ મળવા લાગે એટલે વિચાર આવે ટિકિટ મળે તો સારું, MLA થઈ જાઉં, MP થઈ જાઉં, દિલ્હી જતો રહું. લક્ષેશો ક્ષિતિપાલકામ ક્ષિતિપતિ ચક્રે સતામ વાંસતી. અને MLA થાય, MP થાય પછી વિચાર આવે આટલું તો જોઈએ જ ને શાસ્ત્રીજી. MLA જેમ ખાલી બેહી રહેવાનું, લાલ લાઈટ વાળી ગાડી ના મળે તો અર્થ શું?
પછી કોઈ પદ મળે, મિનિસ્ટર થાય એવી ઈચ્છા થાય, લક્ષેશો ક્ષિતિપાલકામ ક્ષિતિપતિ ચક્રે સકામ વાંચતી. ગુજરાતમાં રહીને શું થાય, પાર્લામેન્ટમાં દિલ્હીમાં જઈએ અને પ્રાઇમ મિનિસ્ટર થઈએ તો કયું લાભ કહેવાય. ક્ષિતિપતિ ચક્રે સકામ વાંચતી, ચક્રે સકામ સુરરાજ કામ. ચક્રવર્તી રાજા થયા પછી વિચાર આવે દેવતાઓનો અધિપતિ પદ મળે એટલે ઇન્દ્રનું પદ મળે તો સારું. સુરપતિ બ્રહ્મા પદમ કાંસતી, બ્રહ્મા શૈવ પદમ શિવો હરિપદમ. પછી એવું થાય બ્રહ્માનું પદ મળે તો સારું. બ્રહ્મા હરિપદમ, બ્રહ્માને લાગે મને વિષ્ણુનું પદ મળી જાય તો સારું. હરિ શિવ પદમ, વિષ્ણુને લાગે મને શિવજીનું પદ મળે તો સારું. આ જીવની જે યાત્રા શરૂ થાય એ જ્યાં સુધી શિવને ન મળે ત્યાં સુધી આ ચક્કર ચાલુ જ રહે છે. ત્યારે સીધા શિવને મળ્યો તો આ બધી ઝંઝટ જ મળી જાય ને. પરમાત્માની પ્રાપ્તિનો ઉપાય ભાગવતજી બતાવે છે કે આ વચ્ચેની બધી ઝંઝટ છોડો અને સીધા શિવજીની કૃપા થાય એવો ઉપાય કરો. ઈશ્વરની કૃપા થાય એવો સરળ ઉપાય ભાગવતજીમાં. આ બંને બાળકોનો જન્મ થયો, હિરણ્યાક્ષ અને હિરણ્યકશિપુ. આ હિરણ્યાક્ષે શું કર્યું, જયારે આ પૃથ્વી રસાતલમાં ગઈ, મેં તમને થોડું પાતાળ વિશે કહ્યું હતું કે નીચેના 7 લોક છે, અતલ, વિતલ, સુતલ, તલાતલ, મહાતલ, રસાતલ અને પાતાળ. એમાં પૃથ્વી પાતાળ લોકમાં ગઈ. પછી ભગવાન ઉદ્ધાર કરવાના માટે વરાહનું રૂપ ધારણ કરીને ગયા. જો ભગવાન વરાહનું રૂપ ધારણ કરી અને પૃથ્વીનો ઉદ્ધાર કરીને આવતા હતા અને હિરણ્યાક્ષ સામે આવ્યો, ગદા લઈ ભગવાનની સાથે યુદ્ધ કરવા લાગ્યો. હવે હું જરા કોર્સ જલ્દી બતાવું છું, સમય પણ જોઉં છું, દિવસોનો પણ વિચાર રાખું છું. ભાગવતજીનો વિષય તો બહુ મોટો છે. પણ હિરણ્યાક્ષનો અવતાર, હિરણ્યાક્ષને મારવા માટે ભગવાન વરાહ અવતાર લઈને આવ્યા. વરાહ શબ્દનો સીધો અર્થ તમે ડિક્શનરીમાં જોયો તો લખ્યું હોય પીગ એટલે સુકર અથવા ભૂંડ. કલયુગના લોકો બહુ બુદ્ધિમાન છે. કેટલાક લોકો આવો પ્રશ્ન પૂછે, શાસ્ત્રીજી ભગવાન મત્સ્યનું રૂપ લઈને આવ્યા એટલે માછલી જેવો આકાર લીધો, પછી વરાહ અવતાર લીધો એટલે ભૂંડનું રૂપ લઈને આવ્યા, કુર્મા અવતાર લીધો એટલે કાચબાનું રૂપ લઈને આવ્યા. હવે જો ભગવાન વરાહ અવતાર લઈને આવે અને આપણે વરાહ ભગવાનનો અવતાર છે એની પૂજા કરવી હોય તો વરાહ ભગવાનને પ્રસાદ કયો ધરાવવાનો? જેને જે ભાવે તે ધરાવવાનું હોય તો વરાહ ભગવાનને અમારે કયો પ્રસાદ ધરાવવા? જો તમારી પાસે બુદ્ધિ હોય ને તો તર્ક કરે પણ કુતર્ક ન કરે. શ્રુતિમત તર્કોનું સંદેહતામ. કોઈ માણસ મિનિસ્ટર હોય, એક્ટર હોય, કલેક્ટર હોય, સમજો કલેક્ટર સાહેબ ઓફિસમાંથી ઘેરે આવે, છોકરાનો છોકરો ઘરમાં રમતો હોય, બા કથામાં ગયા હોય, છોકરું ઘરમાં રડતું હોય, કલેક્ટર સાહેબ બહારથી આવે ત્યારે આ છોકરાને રાજી કરવા માટે છોકરાની જોડે આમ રમવા લાગે, તાલી પાડે, બોલાવે. છોકરો શાંત ના થાય એટલે કે ચાલ આપણે ઘોડો રમીએ. હવે આ ત્યાં ઓફિસમાં આટલા મોટા સાહેબ પણ છોકરા પાસે બાળકની જેમ વર્તે, છોકરાને આમ ખભે બેસાડે અને પછી પોતે આમ ચાલવા. હવે આ કલેક્ટર સાહેબ ઘોડો થાય અને છોકરાને પીઠ ઉપર બેસાડે. એટલામાં એમના પત્ની બહાર ગયા હોય મંદિર, તેમાંથી આવે. હવે તમે મને કહો કે આ કલેક્ટર સાહેબને સાંજે જમવામાં ઘાસ કે રસકો શું આપશે તે કહો. ત્યારે સાહેબ ઘોડો બને એટલે એમને ઘાસ ના અપાય, રોટલી જ અપાય. એ તો ઘોડાના જેવો અભિનય કરે છે. એમ ભગવાન પણ જેવું ચાહે તેવું રૂપ લઈ શકે છે. માયા કલ્પિત નાનાકારમ નાકારમ ભુવનાકારમ માયાનાથમ નાથમ પરમત ગોવિંદમ પરમાનંદમ માયાનાથમ નાનાથમ પરમાનંદમ પરમાનંદમ માયા કલ્પિત નાનાકારમ નાકારમ ભુવનાકારમ માયાનાથમ નાથમ પરમત ગોવિંદમ પરમાનંદમ કાલમ કાલ કલાતીતમ કલિકાશેષમ કલિદોષગ્નમ કાલ
છે. કાલમ કાળ, ભગવાન કાળના પણ કાળ છે. અને માયા કલ્પિત, ભગવાન પોતાની માયાનો આશ્રય લઈ અને જેવું ચાહે તેવું રૂપ ધારણ કરી શકે છે. ભગવાન એવું રૂપ ધારણ કરે એટલે એના ગુણધર્મ તેવા પ્રાણી જેવા થઈ જતા નથી. એટલે ગણેશજીનું મસ્તિષ્ક હાથીનું હોય એટલે એમાં હાથી પ્રાણીના જે ગુણધર્મ છે તે ભગવાનમાં આવતા નથી. જે દિવ્ય ગુણો છે તે જ એમાં જળવાઈ રહે છે. ત્યારે ભગવાનનું સામર્થ્ય કેવું છે? રૂપમ રૂપમ પ્રતિરૂપો બભૂવ. ઉપનિષદોમાં વર્ણન છે પરમાત્મા જેવું ચાહે તેવું રૂપ લઈને આવી શકે છે. મનુષ્યનો જે જન્મ થાય તે કર્મને આધીન થઈને થાય છે. પરમાત્મા અવતાર લે છે તે કર્મને આધીન થઈને લેતા નથી. નિજ ઈચ્છા નિર્મિત તનુ માયા ગુણ ગોપાલ. ભગવાન ધર્મની રક્ષા કરવા માટે જુદા જુદા રૂપ લઈને આવે. શ્રી ભાગવત ભગવાન કી જય. સુખદેવજી મહારાજ કી. નમઃ પાર્વતી પતય. હર હર મહાદેવ. ભગવાન વરાહનો અવતાર થયો. એ સ્તુતિ સ્કંદમાં મેં તમને પરમાણુ કાળની વાત કહેવાનો આરંભ કર્યો. પરમાણુ એટલે પદાર્થનો નાનામાં નાનો હિસ્સો. બે પરમાણુ થાય ત્યારે અણુ થાય. એવા બે અણુ થાય ત્યારે એને દ્વયણુ કહેવાય. એવા ત્રણ અણુ થાય ત્યારે એને ત્રસરેણુ કહેવાય. કોઈ વાર તમે ઘરમાં બેઠા હોય અને પતરાના કાણામાંથી સૂર્યના કિરણ અંદર આવતા દેખાય, એમાં તમને જે ઉડતા દેખાય છે એનું નામ છે ત્રસરેણુ. એવા ત્રણ ત્રસરેણુમાંથી સૂર્યને પસાર થતા જે કાયમ લાગે ત્રુટિરીત્યવિધીયતે, એને ત્રુટિ કહેવામાં આવે. એવી 100 ત્રુટિ થાય ત્યારે એક વેગ થાય. એવા ત્રણ વેગ થાય ત્યારે એક લવ થાય. અંગ્રેજીનો લવ નહીં, સંસ્કૃતનો લવ. એવા ત્રણ લવ થાય ત્યારે એક નિમેષ એટલે આંખનો પલકારો થાય. એવી 5 નિમેષ થાય ત્યારે એક ક્ષણ થાય. એવી 5 ક્ષણ થાય ત્યારે એક કાષ્ઠા થાય. એવી 15 કાષ્ઠા થાય ત્યારે એક લઘુ થાય. એવા 15 લઘુ થાય ત્યારે એક ઘડી એટલે 24 મિનિટ થાય. હવે તમે પેલું ત્રુટિ વાળું ગણિત કોમ્પ્યુટરમાં કે કશામાં કોઈ વાર કરી જોયું. એવી 2 ઘડી થાય ત્યારે એક મુહૂર્ત થાય. એવી 7:30 ઘડી થાય ત્યારે એક પ્રહર થાય. એવા 4 પ્રહરનો દિવસ અને 4 પ્રહરની રાત્રિ. એવા 8 પ્રહર થાય ત્યારે એક અહોરાત્ર થાય. એવા 7 અહોરાત્ર થાય ત્યારે એક સપ્તાહ થાય. એવી 2 સપ્તાહ થાય ત્યારે એક પક્ષ થાય, એટલે પિતૃઓનો એક દિવસ અને પિતૃઓની એક રાત્રિ. એવા 2 પક્ષ થાય ત્યારે એક માસ થાય. એવા 2 માસ થાય ત્યારે એક ઋતુ થાય. એવી 3 ઋતુ થાય ત્યારે એક અયન એટલે ઉત્તરાયણ અને દક્ષિણાયન થાય ત્યારે દેવતાઓની એક રાત્રિ થાય અને એક દિવસ થાય. એવા 2 અયન થાય ત્યારે એક વર્ષ થાય. એવું 100 વર્ષ એટલે 365 દિવસ 6 કલાક 9 મિનિટ અને 11 સેકન્ડ થાય ત્યારે એક 100 વર્ષ થાય. એવા 100 વર્ષ 100 થાય એવું માણસનું 100 વર્ષનું આયુષ્ય કહેવાય. એવા મનુષ્યના જે વર્ષ છે એને 4,32,000 વર્ષ થાય ત્યારે એક કલિયુગ થાય. એવા 2 કલિયુગ થાય એટલે 4,32,000 ગુણ્યા 2 એટલે 8,64,000 વર્ષ થાય ત્યારે એક દ્વાપર યુગ થાય. એવા 3 કલિયુગ એટલે 4,32,000 ગુણ્યા 3
એટલે 12,96,000 વર્ષ થાય ત્યારે એક ત્રેતા યુગ થાય. એવા 4 કલયુગ એટલે 4,32,000 ગુણ્યા 4 એટલે 17,28,000 વર્ષ થાય ત્યારે એક સત્યયુગ થાય. આ ચારે 4 યુગનો સરવાળો કરો એટલે એને કહેવાય ચતુર્યુગી. એટલે 4,32,000 વત્તા 8,64,000 વત્તા 12,96,000 વત્તા 17,28,000 એટલે 43,20,000 વર્ષ થાય ત્યારે ચતુર્યુગની ચોકડી થાય. ભગવદ ગીતાના 8મા અધ્યાયના 17મા શ્લોકમાં યુગોનું ગણિત સમજાવતા ભગવાન એવું કહે છે કે સહસ્ર યુગ પર્યંતમ અહર્યદ બ્રહ્મણો વિદુ. એવા 1,000 દેવતાઈ વર્ષ થાય ત્યારે બ્રહ્માનો એક દિવસ થાય. એટલે 43,20,000 ગુણ્યા 1,000 એટલે સતંતે યુતમ હાયના દ્વે યુગે ત્રીણી ચત્વારે ત્રીન્મઃ 4 અબજ અને 32 કરોડ વર્ષ થાય ત્યારે બ્રહ્માનો દિવસ થાય અને એટલી જ બ્રહ્માની રાત્રિ થાય. એવું બ્રહ્માનું 100 વર્ષનું આયુષ્ય છે. જો આ ગણિત અને ખગોળનો વિષય થોડો કઠિન છે. ભાગવતજીમાં ગણિત પણ આવે, ખગોળશાસ્ત્ર પણ આવે, જ્યોતિષશાસ્ત્ર પણ આવે. 5મા સ્કંદમાં તો ખગોળશાસ્ત્રનું બહુ વિસ્તારથી વર્ણન છે. ભાગવતજીમાં ખગોળ, ભૂગોળ, દિગ્ગોળ અને નક્ષત્ર ગોળ આ બધાનું વર્ણન ભાગવતજીમાં આવે. ચતુર્થ સ્કંદમાં બધા બહુ ચરિત્ર આવે. કેટલાક ચરિત્રનો વિચાર આપણે આવતીકાલે કરવાના છે. આજે તો આપણે ખાલી વરાહ અવતારનો જ વિચાર કર્યો છે. નૃસિંહ અવતારનો પ્રસંગ આપણે આવતીકાલે લેવાના છે. શ્રી ભાગવત ભગવાન કી જય, સુખદેવજી મહારાજ કી જય. નમઃ પાર્વતી પતય. હર હર મહાદેવ. शिव नारायण की आरती ओम शिव नारायण की द्वैत निकंदन पावनकारी द्वैत निकंदन पावनकारी
કુર્મવારા નારાયણ आरती ओम शिव नारायण की आरती ओम शिव नारायण की